બાઇબલનો પરમેશ્વર કહે છે કે માણસને પરમેશ્વરે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. હરેક મનુષ્ય દેવની કૃતિ છે, દેવના સ્વરૂપ, દેવના પ્રતિમા પ્રમાણે બનાવેલા લોકો છે. જે કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેને પરમેશ્વર પોતાના પુત્રી કહેવાનો અધિકાર આપે છે. જેણે આકાશ, જેણે પૃથ્વી, જેણે સમુદ્ર સર્વસ્વ ઉત્પન્ન કરનાર એ મહાન ઈશ્વર પિતા તેને કહ્યું છે કે મારા પુત્ર ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ કરે છે તેને તે પોતાના પિતા તરીકે અને પોતાના પુત્ર પુત્રી તરીકે કહેવાનો અધિકાર આપ્યો છે. હવે આપણે ઈસુ પ્રભુ પર વિશ્વાસ કર્યો છે. હું પરમેશ્વરનો દીકરો છું, તમે પરમેશ્વરની દીકરીઓ છો, કેમ કે દેવે આપણને અધિકાર આપ્યો છે. અને બાઇબલનો પરમેશ્વર કહે છે કે આ શરીર એ જીવતા દેવનું પવિત્ર મંદિર છે. આપણી અંદર એ પરમેશ્વર વાસો કરે છે. જેણે આકાશ, જેણે પૃથ્વી, જેણે સમુદ્ર બનાવ્યો એ મહાન ઈશ્વર પિતા એ આપણી અંદર વાસો કરે છે. ખ્રિસ્ત મારી અંદર છે, મસીહ મારી અંદર છે, પવિત્ર આત્મા મારી અંદર છે, યહોવા પરમેશ્વર મારી અંદર છે, ત્રિએક દેવ પરમેશ્વર મારી અંદર છે. જે મારી અંદર છે તે બહારના કરતાં મોટો છે. મારી અંદર મહાન ઈશ્વર પિતા વાસો કરે છે. જે બહાર છે એના કરતાં મારી અંદર છે તે બહુ મહાન છે. એટલા માટે યશાયા 54 અને 17 કલામ કહે છે કે મારે વિરોધ ઘડવામાં આવેલી હરેક હથિયાર ઈસુના નામમાં નિર્થક થઈ જશે. તે કોઈ દિવસ સાર્થક નહીં રહે, કેમ કે મારી અંદર મહાન ઈશ્વર રહે છે, મારી અંદર પરાક્રમી પરમેશ્વર રહે છે. એટલા માટે પ્રિય ભાઈ બહેનો, તમે ઈસુ પર વિશ્વાસ કર્યો છે, તમારી અંદર આકાશો, પૃથ્વી, સમુદ્રનો ઉત્પન્ન કરતા એ યહોવા પરમેશ્વર છે. તમારે ડરવાની જરૂર નથી. તમારા વિરોધમાં ઘડેલી તમામ શૈતાનિક યોજના એ નિર્થક થઈ જાય છે, કેમ કે તમારી અંદર ધધકતી આગ છે. આપણો દેવ એ આપણી અંદર વાસો કરે છે. પ્રભુ આ વચન દ્વારા તમને આશીષ આપે.